મિત્રો તમારો દિવ્ય તો વાસો આવી ગયો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ. હવે જાય છે ફીફો. જો મિત્રો, મારી વાત સાંભળો પેલા તમે. વાત આખી એમ છે, અમે જાય છે ફીફોદરા. હમણાં તમારા ભાઈના વ્લોગ નથી આવતા એટલે એવું કઈ ખોટું ન લગાડતા. એ ગીત બંધ કરજો ને, મારા કોપીરાઇટ આવી જાય. મારે સિરિયસલી મારા ગાય જ્યારે વાત ન કરવાની. હમણાં તો આપડા વ્લોગ નથી આવતા એટલે ખોટું ન લગાડતા. આપણે વચ્ચે બોલોમાં જવા જોઈએ તો અવાજ આવશે. હમણાં ઓફિસો ચાલુ થઈ ગઈ છે એટલે આપને કઈ ટાઈમ મળતો નથી વ્લોગ ઉતારવાનો. આપણી પાસે કોન્ટેન્ટ નથી, પણ ત્રીજા ચોથા મહિનામાં આપણે એવું નક્કી કરવી છે કે ગોવા જવાનું છે એમ. બરાબર, અમારું મંડળ હાલે છે ને પૈસા થોડાક વધારે. અમારે 5 નું ચાલે છે, મારું અજયભાઈ નું, નિકભાઈ નું અને અક્ષયભાઈ નું. બીજા કોઈ નથી ચાલતું. એટલે ગોવાનો વિચાર છે. ગોવા જવું તો એ તમને ભરીને કોન્ટેન્ટ દેવું. અને આપણા ગ્રુપમાં એક નવા વ્યક્તિ એડ થયા છે, એ છે આપણા યશભાઈ. આને સ્પેશિયલ આપણે ડ્રાઈવર તરીકે રાખ્યા જોવા જઈએ ને તો આગળ કાંઈ કોન્ટેન્ટ આપશું તમને. બાકી તો કાંઈ ખોટું ન લગાડતા, તમારા ભાઈના વ્લોગ નથી આવતા ને એટલે. અને સબસ્ક્રાઈબ કરજો બરાબર, અને લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ જે આવતું એ બધું દબી જ જો બરાબર. અને આને તો તમે ઓળખતા જશો ને. હા, વરિયા પુલ ઉપર તો પહોંચી ગયા છે ને આપણે ફીફોદરા જઈએ છીએ. હવે થોડુંક જ રહ્યું છે, થોડુંક ને હજી ઘણું રહ્યું છે એમ તો. આ યશભાઈ, અજયભાઈ, નિકુંજભાઈ અને અમારા અક્ષયભાઈ. અમારા અક્ષયભાઈ થોડાક મૂંઝાયેલા છે, એનું કારણ છે. ચલો મિત્રો, તમને છે ને મોગલમાના દર્શન કરાવું હમણાં ત્યાં પહોંચીને બરાબર. અને મને કાંઈ કોન્ટેન્ટ આપજો. એવું લાગે ને તો કપડાં કાઢીને ડિસ્કો મળવાનો કરવા. આપણે જોઈએ તો અમારું કોન્ટેન્ટ હશે ને. આ જો અમારા નવા મિત્ર બોલ્યા યશભાઈ. યશભાઈ બોલતા રહેજો. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કહી દે અમારા 86 સબસ્ક્રાઇબર ને. 86 સબસ્ક્રાઇબર ને? હા, 86 કે 86 કે થઈ જશે, વારે નહીં લાગે દેવું. અરે મારો ભાઈ, તારા મોઢામાં ઘી ને ગોળ. દર્શન કરવાનો ફીફોદરા તો વિડીયો કોલ કરું પહોંચીને. દર્શન કરવાનો મોગલમાના તો ફીફોદરા પહોંચીને ફોન કરું. હા, રિંગ રોડ. 25 મિનિટ થાય, 25 મિનિટ. નવો ડ્રાઈવર રાખ્યો ને આપણે. ફેમસ રાજ્ય આપડા 86 સબસ્ક્રાઇબર છે, વાંધો ન આવે. હવે કાં જવાનું સીધી દિવાલ આવી જાય. દિવાલ નથી આવતી, હાઈવે આવી જાય. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. હું તને 2 દીમાં જવાબ આપું એનો, કેમ કે હું ગાડી ફેરવું છું એકચ્યુઅલીમાં. ઇનોવા લે છે. કોમેન્ટમાં છે ને કોંગ્રેચ્યુલેશન ભરી દો. 86 જણા ઇનોવા જોઈ ન મજા આવી. ફોર્ચ્યુનર લાવ્યો ને તારે જ કીધું તું ક્રિસ્ટા લેલા. ક્રિસ્ટામાં નથી મજા આવતી ભાઈ, વાંધો ઈ પડે છે. રાઉન્ડ મારી જાય એનો શોખ છે. બહુ પોસે સીએનજી છે. આ થોડુંક આ લેવા પણ આ પીન આવ્યો છો ને તું સાચું બોલ. પીન હા થોડુંક લેવાઈ ગયું છે. પીન ગાડી નતો. મેં તારી જેવડો રૂપિયા વાળો નથી, એક જ ગાડી છે મારી પાસે. થોડુંક વધારે એટલું ઉતર ક્યાં લો બોલ. પેટ્રોલ નું તારી બાજુ આવે. આને હાસીન પીધું છે ભાઈ. આલી બાજુ લે એમ કે છે. એલા અહીંયા નો લેવા તારો ડો. આની બાજુ ગાડી લઈ લો લા કોક. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on. પરણિત મસ્તી કરો છો.
કાંઈ વાંધો નહીં. તમારો વારો આવશે. ધીમે ધીમે બોલો તો સાંભળશે. શીરી દીતા. કરેલા છે કોલ ચાલુ ગાડી. બોલો તો એ શેરી માવો. એમ કયો હે સિરી વિલ યુ મેરી મી એટલે સાંભળશે. ઓલો 11 નતો એની જોડે સેટિંગ હતું આમાં નથી રહ્યો ને એની જોડે સેટિંગ હતેલું. ગાડી લીધેલી ત્યારે ફોન હતો. ફોનમાંથી કઈ આ ગાડી આવી પછી તે ફોન લીધેલો. કોલ હે સિરી વિલ યુ મેરી મી. If you love someone, set them free and then stick to asking them about the weather and stuff like that. અરે પણ એને લગ્ન કરી લીધા દીદી. આપો બધાનો રિવ્યુ આપો મને ક્યાંક તો કોન્ટેન્ટ મળે. અય ડીજે લાઈટ કર ના તું આપણે કિસિક્કા વાગે છે. તો મિત્રો અહીંયા બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે. આ ટ્રક વાળા ભાઈ કાઢે છે પણ અમને નથી નિયરવા દેતા. લાઈવ મગજ લા 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 બ્લોગ બનાવે. હેલો ગાઈસ, ક્યારેક ડાર્લિંગ છે ને ચા બિસ્કિટ ખાઈ છે. ક્યારેક આવી દાન પુણ્ય કરવાનું રાખો, ગરીબ એને ખવડાવવાનું રાખો થોડું. આમાં ચાલ કઈ કરવા બેહી જાવ અહીંયા કઈ શાંતિથી બેહી જાવ. બેહી જાવ યશભાઈ. ના ના હું ભૂખ્યો નથી. ક્યારેક આવું દાન પુણ્ય કરતા રહ્યો ને એટલે આશીર્વાદ મળતા રહે. આ ગરીબ પણ આ ગાડી છે. હા ગાડી ઊભી રાખો પડે ને એનું કારણ છે. આ બધાને ચા જોઈ. મારે એવું કઈ વ્યસન છે ને એટલે મારે કઈ વાંધો ન આવે. હજી ભાઈ ખોટા આપ્યા, અમે આપી દેવાના હતા. મારી નોટ ખોવાઈ ગઈ હતી એટલે નગર મોટો હું આપી દે. હકીકત અક્ષયા તો પાકીટે કાઢી રાખ્યું ને અક્ષયા અમે આપી દે પાછા કીધું કે ભાઈ આપી દઉં છું, રહેવા દો. પાછા ટ્રાન્સફર કરાયેલી આપી દો. હાલો બેહી જાવ ચાલો. લે તો અક્ષય ઓલું કે તો લે હું આપી લે દઉં. લે રહેવા દે. આપણે આપતા જ તા પૈસા પણ ભાઈ ઉતાવળ. હા અજયભાઈ ઉતાવળ કરી નાખી નકર આપી દેતા આપણે. અહીંયા કેવું થાય તો અજયભાઈ નખાયું 7,000 રૂપિયાનું. હા અજયભાઈ વાહે બેઠા બેન એટલે એક હક હોય, ગીત નો વાગે. ગીત ન વાગે. મારો વ્લોગ ઉતરે તો કેટલો ફાયદો થાય. હા મિત્રો તમે આવી ગાડી ક્યારેય નહીં જોયું. 2 માળની જો હેલો ગાઈસ, જો વેગેનરની 2 માળની ગાડી ક્યારેય નહીં જોયું. એટલે આ હકીકતે પણ છે ને હળવિતરું નથી આ જો બનાવેલું છે દીવ. 2 માનની વેગનર છે, કાકા લઈને જઈ રહ્યા છે. જે ટ્રાવેરા બુક કરાવેલી હતી એ આવીને ઊભી રહી ગઈ. હા સ્ટેશન પરથી લઈ ગયો સીધો રિસોર્ટ પર. હા એટલે આ વાત આખી ટૂંકમાં હાલે છે. આપણે ગોવા જવાનું, મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં વાત કરી ને, આપણે ગોવા જવાનું છે. સોદા ઓછા લઈને ટ્રેનથી સીધા સ્ટેશન પરથી સીધા કેબ બુક જ હોય, બુક કરાવી લેવાની સીધા રિસોર્ટ પર જ્યાં હોટલ બુક હોય અહીંયા. હા ત્યાં જઈને ફ્રેશ બેશ થઈને નીકળી જવાનું. હોટલ નું નામ કહી દો ને, અમારા સબસ્ક્રાઇબર ને જવું હોય તો. 86 જણાને. હા 86 જણા છે. કઈ હોટલમાં હોટલનું નામ જવાનું? છે કાતા અડીના. હા રેન્ટ શું લે? પર નાઇટ નો રેન્ટ છે ઓફ સીઝન ની અંદર 3,2500. એટલે ટૂંકમાં આપણી પાસે સીઝન ની અંદર 7,000 થી 8,000 રૂપિયા. 50 થી 60,000 રૂપિયા હોય અને 5 જણા ગયા હોય એટલે 5 થી 6 દિવસ વયા જાય ને. પાટી હોય. ઓકે ડન. હાલો આપણે ત્રીજા કઈ મોટા ગોઠવવાનું છે ચોથા મહિનામાં. પછી આપણા પર ડિપેન્ડ કરે. પછી તમે નકરું 12માં જાવ છો, નકર તમે ડાન્સર જોવો છો, જુગાર રમો છો તો ઈ નોય વધે. ના જુગાર તો રમવાની વાત જ નહીં. તમે ઉત્તરાયણ પછી નું કહો છો ને કે ઉત્તરાયણ પછી ગોઠવવું છે એમ? ચોથા મહિનામાં મિત્રો, ચોથા મહિનામાં મારા બર્થડે ના મહિનામાં. જેને કોઈને આવવું હોય તો કોમેન્ટમાં છે ને હા લખી દેજો હા લખી દે. અને કોન્ટેક્ટ નંબર નાખી દેજો એટલે તમારો કોન્ટેક્ટ આ દીવુભાઈ કરી લે પોતે. ગોવાનું આખું સેટિંગમાં કરી દે. અને અડુભાઈ છે ને ગોવાનું સેટિંગ કરી દેશે જાત.
અજયભાઈ ને આ બધી માહિતી છે એનું કારણ છે, કારણ કે આપણે પરિક્રમા કરવા ગયા હતા ને તે ગોવા ગયા હતા એટલે એની બધી માહિતી છે. ભર પેટ ગાયડું ખાધી. પછી આશીષભાઈ થોડાક ભજન ગાયા હતા ઓલા દીવ છે. હવે એ તો મારે તમને શું વાત કરવી, જવા જો ને નકર પછી ડખા થઈ આમ જાય. કેવું એમ છે કે જેને ગુજરાતમાં ફરવું હોય ને તો ગાડી લઈને જ ફરાય, ગાડી વગર ગુજરાતમાં નહીં ફરવાનું. ગુજરાત બહાર જાવ તો ટ્રેનમાં જવાનું. આપણે વ્લોગ બનાવ્યું છે ને એ બાજુમાં ઇકો વાળા જોઈ ગયા તો એ દાંત કાઢતો આ લોકો જો વ્લોગ બનાવ્યું. બંધ કર દો. હા તો બંધ કરો. કરો ભાઈ, તમે તમારી ચાલુ કરો ભાઈ, કરો. મિત્રો આવા મશીન આપણે લાવવાના છે. કેટલા ને આ શું છે હે એલા? આની વાત કરે તો આગળ જે જાય છે ને આવડું આ શું છે મિત્રો, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. આને કેમેરામેન માં રાખવાની જરૂર છે. તમે મહિને કેટલા રળો છો? 2-2.5 લાખ? હું મોટા 10 લાખ રૂપિયા મહિને કમાવું છું. 12 લાખ દીધા. કેમેરો પકડજો ખાલી 12 લાખ દીધા જાવ. મને ઓફર મળી ગઈ છે દીવુભાઈ ની. આપણે કાલથી છે ને વોટર જેટ ની ફેક્ટરી બંધ કરી દઈએ, તાળા મારી દઈએ. હા રિંગ રોડ તો આવી ગયા. જો ગાઈઝ આ અમારું વેદાંત સર્કલ. જે કરાવવા ગયા હોય એ કરાવવા દેતા નથી ને નખાવડાવે. બીજું બને એટલો સપોર્ટ કરો, આને જસ્ટિસ આપો. આ માણસ યારે બહુ ખોટી વસ્તુ થઈ ગઈ છે. આપણે નખાવા ગયા હોય 2500 નું ને નખાવે છે 25,000 રૂપિયાનું. હા. એ આખરે માંડવ્યા. ઈ કોણ ખબર છે તમને ગાઈઝ? આડો માત તો તમે અમારું ખાલી અક્ષયભાઈ નું ડ્રાઇવિંગ જોવો. 104 રાખે એવું છે. 104. આમ જોવા ખાલી. આયા ભલે ગાડી વાળો જે મેન મુદ્દો અહીંયા બેઠો છે એના ભલે મજા મોટા માણસ. આને જો મોતિયા મરી ગયા છે, આઈક્યુ બંધ થઈ ગઈ છે હવે. પેલા એ ખાચો તો વયો ગયા અક્ષય. અક્ષયભાઈ તાનમાં રસ્તો ભૂલી જતો માં કહેજો. જો પબ્લિક તો જોવે જ છે, પણ આના ઘરના કોઈ જોતા હોય ને તો સિરિયસલી કહું છું, આ છે ને હજી આને સુધારવાની જરૂર છે. ખરેખર હમણાં આવતા તો આવતી હતી ને કે અક્ષયાને કે ગાડી ધીમી પડતો આવે છે. આના મગજમાં હવે કોઈ નથી આવતું. તારી માસીને જવા દે ને. અને આમ જો મિત્રો વાત આની નથી. હવે આપણે આ આપણો બ્લોગ છે ને સમાપ્ત કરીએ. આગળ આપણો ઘણો ટાઈમ થઈ ગયો બ્લોગ નથી આવ્યો, પણ અમુક કારણો હતા, નોકરી બોકરી હોય એટલે આપણે કઈ ટાઈમ મળે નહીં. અને બને એટલો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જે યુટ્યુબ માં જે આવતું હોય એ બધું દબી જો ટૂંકમાં. સબસ્ક્રાઇબ જેમ સબસ્ક્રાઇબ કરશો ને એવી રીતે વ્લોગ વધશે, પણ તમે તો કોઈ સબસ્ક્રાઇબ કરતા નથી. લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવજો, ટાટા, જય શ્રી રામ. મોદીને વોટ આપો.